નમસ્કાર. આજે આપણે વાત કરીશું શૈક્ષણિક વર્ષ 2026-27 માટે આરટીઈ ગુજરાત પ્રવેશના સત્તાવાર અને જે સુધારેલું સમયપત્રક આવ્યું છે તેના વિશે. તો ચાલો બધી જ વિગતોને એકદમ સરળ રીતે સમજીએ. જે પણ વાલીઓ પોતાના બાળકનું એડમિશન આરટીઈ હેઠળ કરાવવા માંગે છે એમના માટે આ માહિતી ખૂબ જ અગત્યની છે, કારણ કે એક પણ તારીખ ચૂકી જવાય એમ નથી. તો ચાલો એક પછી એક બધી વિગતો પર નજર નાખીએ. શરૂ કરતા પહેલા એક વાત સ્પષ્ટ કરી દો કે આપણે જે પણ માહિતી જોવાના છીએ એ બધી જ સરકાર દ્વારા જાહેર કરાયેલા ઓફિશિયલ અને સંભવિત કાર્યક્રમ પર આધારિત છે. આ જુઓ, આ માહિતી સીધી સત્તાવાર દસ્તાવેજમાંથી જ લેવામાં આવી છે, એટલે એની વિશ્વસનીયતા પર કોઈ શંકા નથી. આ જ આરટીઈ કાયદા હેઠળની પ્રવેશ પ્રક્રિયાનો મુખ્ય આધાર છે. ચાલો હવે આવીએ સૌથી પહેલા અને સૌથી મહત્વના તબક્કા પર, એટલે કે ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો. આ એ સમય છે જ્યારે અરજીઓ સબમિટ કરવાની હોય છે. તો તારીખો નોંધી લેજો. ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા 4 એપ્રિલ 2026થી શરૂ થશે અને ચાલશે છેક 23 એપ્રિલ 2026 સુધી. મતલબ કે અરજી કરવા માટે લગભગ 20 દિવસનો સમય મળશે. ખાસ યાદ રાખજો, અરજી કરવાની છેલ્લી તારીખ છે 23 એપ્રિલ 2026. આ તારીખ ઓલરેડી લંબાવવામાં આવી છે, એટલે હવે આ તક ભૂલથી પણ ચૂકવી ન જોઈએ. ઓકે, તો ફોર્મ ભરી દીધું એટલે કામ પૂરું? ના, બિલકુલ નહીં. પ્રક્રિયા ત્યાં અટકતી નથી. એના પછીનો તબક્કો છે ફોર્મની ચકાસણીનો, અને જો કોઈ ભૂલ રહી ગઈ હોય તો એને સુધારવાનો. ચાલો જોઈએ કે એ કેવી રીતે કામ કરશે. આખી પ્રોસેસને 3 સિમ્પલ સ્ટેપ્સમાં વહેંચી દેવાય છે. પહેલું, જિલ્લા કક્ષાએ 4 થી 25 એપ્રિલ સુધી ફોર્મનું વેરિફિકેશન થશે. બીજું, અને આ બહુ અગત્યનું છે, જો કોઈ ડોક્યુમેન્ટ ખૂટતું હોય તો એને 27 થી 29 એપ્રિલ વચ્ચે અપલોડ કરવાની એક વધુ તક મળશે. અને ત્રીજું, એ નવા અપલોડ થયેલા ડોક્યુમેન્ટ્સની ફરીથી ચકાસણી 27 થી 30 એપ્રિલ દરમિયાન કરવામાં આવશે. જુઓ, જે અરજીઓ કોઈ ડોક્યુમેન્ટના અભાવે અમાન્ય થઈ હોય એવા વાલીઓ માટે આ 27 થી 29 એપ્રિલનો સમય બહુ જ કિંમતી છે. આ 3 દિવસમાં ખૂટતા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરીને અરજીને ફરીથી માન્ય કરાવી શકાય છે. આ એક સુવર્ણ તક છે એમ કહી શકાય. સારું, તો બધા ફોર્મ ભરાઈ ગયા, ચકાસણી થઈ ગઈ, સુધારા વધારા પણ થઈ ગયા. હવે એ સમય આવે છે જેની દરેક વાલી આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે, એટલે કે પ્રવેશના પ્રથમ રાઉન્ડની જાહેરાત. સત્તાવાર દસ્તાવેજ પ્રમાણે પહેલા રાઉન્ડની જાહેરાત માટેની તારીખ પણ નક્કી થઈ ચૂકી છે. તો ચાલો જોઈએ કે એ કઈ તારીખ છે. અને એ તારીખ છે 4 મે 2026. જી હા, આ દિવસે પ્રવેશ પ્રક્રિયાના પહેલા રાઉન્ડનું પરિણામ જાહેર કરવામાં આવશે. આ તારીખ તો કેલેન્ડરમાં અત્યારથી જ માર્ક કરી લેજો. અત્યાર સુધીમાં આપણે ઘણી બધી તારીખોની વાત કરી. કદાચ થોડું કન્ફ્યુઝન પણ થયું હોય. તો ચાલો આખી પ્રક્રિયાને સરળતાથી યાદ રાખવા માટે એક જ જગ્યાએ બધી મહત્વની તારીખો પર ફટાફટ એક નજર નાખી લઈએ. આ કોષ્ટક આખા સમયપત્રકનો સારાંશ છે. ઓનલાઈન ફોર્મ ભરવા માટે 4 થી 23 એપ્રિલ, ફોર્મની ચકાસણી માટે 4 થી 25 એપ્રિલ, ખૂટતા ડોક્યુમેન્ટ્સ ફરી અપલોડ કરવા માટે 27 થી 29 એપ્રિલ અને પહેલા રાઉન્ડની જાહેરાત 4 મે 2026ના રોજ. આનો એક સ્ક્રીનશોટ લઈ લેશો તો ખૂબ જ ઉપયોગી સાબિત થશે.